ગુડ મોર્નિંગ એવરીવન. અત્યારે વાગ્યા છે સવારના 6 અને હું જીકે વાંચવા બેસી ગઈ છું. જીકેમાં મારે આજે 3 ટોપિક કરવાના છે જે હું આજે પૂરા કરીશ. હમણાં કેટલા દિવસ થયા વાંચવાનું થોડુંક ગોટાળે ચડી ગયું હતું, જે આજથી હું કન્ટિન્યુ કરું છું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો અત્યારે મારે જીકેનું વાંચવાનું કામ ચાલુ છે, પણ હમણાં થોડાક દિવસથી વાંચવાનું થોડુંક ગોટાળે ચડી ગયું હતું, કારણ કે રિવિઝન જ ખાલી કરતી હતી. નવું કંઈ સ્ટાર્ટ નહોતું કર્યું, કારણ કે એટલો બધો ટાઈમ નહોતો અને તહેવારોનો સમય છે એટલે ટાઈમ ક્યાં વયો જાય કંઈ ખબર નથી રહેતી. એવું બધું હાલે છે. તો આજથી તો રેગ્યુલર વાંચવાનું સ્ટાર્ટ કરી દીધું છે હવે, પણ ખબર નહીં આજ નકરી ઊંઘ જ આવે છે વાંચતા વાંચતા. થોડુંક વાંચી તા થોડુંક મન ભટકી જાય છે, એ રીતે એમ વાંચવામાં પૂરેપૂરું ફોકસ નથી રહેતું. પણ આ એવી સ્થિતિ છે કે જ્યારે આપણે ફોકસ નથી રહેતું તો આપણે ફોકસ લઈ આવવાની ટ્રાય કરી, જેટલું રહે એટલું રાખીએ, બાકી જસ્ટ રીડ કરીને જવા દે. પણ જો આ ટાઈમે આપણે ઊભા થઈ ગયા વાંચવામાં તો પાછું વાંચવા બેસવું અઘરું છે, કારણ કે આ એ પોઈન્ટ છે કે કાં તો પાછા રેગ્યુલર ટાઈમે આપણે થઈ જશું, એટલે કે પાછું જે ટાઈમ ટેબલ હતું એમાં પાછા એ જ રીતે વાંચવાનું શરૂ થઈ જાય, અને કાં તો હાવ ટાઈમ ટેબલમાંથી નીકળી જાઓ અને કંઈક વાંચવાનું સૌ મગજમાંથી જતું જ રહેશે, એ ટાઈપનું થઈ જશે. તો આ પોઈન્ટે તો આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. તો મેં કીધું હું તમને પણ શેર કરું આ વસ્તુ. હું તો વાંચું છું, તમે પણ વાંચજો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો ફાઇનલી અત્યારે મારે જીકેના 3 ટોપિક, આજનો મારો જીકેનો ટાર્ગેટમાં 3 ટોપિક કરવાના હતા, એ પૂરા થઈ ગયા છે. પહેલો ટોપિક મેં કર્યો તો ખનિજોવાળો, બીજો ટોપિક મેં કર્યો તો શક્તિ સંસાધનવાળો અને ત્રીજો કર્યો તો ઉદ્યોગોવાળો. અહીંયા સુધી મારે આજે થઈ ગયું છે. તો ચાલો હવે આપણે ગણિત સ્ટાર્ટ કરીએ. અત્યારે મારે મેથ્સમાં સ્ટાર્ટ કરવાનું હતું, તો એ પહેલાં મને મારી આ પહેલાંની રફ બુક મળી ગઈ છે. તો હું એ જોતી હતી ને તો મને એમ થયું કે આટલું બધું વેસ્ટ, બાપરે, આમાં હું કેટલા દાખલા ગણી શકું. જો આટલી જગ્યા મેં એમને જવા દીધી, જોતી કરતી હતી. બોલો, આ જૂની રફ બુક છે. પહેલાં હું તમને આ બતાડું, પછી હું તમને મારી અત્યારની રફ બુક બતાવું. જો આમાં તો 50% જગ્યા તો એમને મેં જવા જ દીધી જ એવું લાગે. જો ઓહો બાપરે, અને અક્ષર તો જુઓ મોટા મોટા ગણતરી કરવામાં, એવું મને કહેવામાં લાગે છે. જુઓ તમે. હવે હું તમને મારી અત્યારની બુક બતાડું છે. અત્યારે હું રફ બુક યુઝ કરું છું ને, એ બતાવું. જુઓ તમે, આમાં અને એમાં કેટલો ફેર છે. આમાં જુઓ જગ્યા, હજી તોય મને આમાં જગ્યા દેખાય છે, એમ તો કે આમાં હજી હું ગણતરી કરી શકું એમ છું. એટલે આ રફ બુકને પાછી હું જ્યારે ક્વેશ્ચન આન્સર અટેમ્પ કરીશ ને પાછી યુઝ કરી લઈશ. જુઓ તમે ખાલી, ઓ બાપરે, હજી આમાં એમ તો ઘણી બધી જગ્યા છે. જુઓ પણ આમાં ને એમાં કેટલો ફેર છે. હા જો, આ પેજ જુઓ અને આ પેજ જુઓ. આનું એવું મને લાગે છે કે આ મેં પૂરો આ 2 પેજનો યુઝ કર્યો હોય, બાકી ઓલી તો 50% જગ્યા જવા દીધી છે. જો ફેર જુઓ તમે, જો આ ઇનફ છે કે ચલો વાંધો નહીં, થોડી જગ્યા બાજુમાં રહે છે તો એ તો ચાલે. પણ ઓલું તો ખતરનાક લેવલનું જતું કર્યું ભાઈ આપણે. અને અક્ષર એ જુઓ, આ અક્ષરમાં ને આ અક્ષરમાં કેટલો ફેર છે. આ અક્ષર જુઓ મોટા મોટા છે થોડા. અહીંયા તો હજી થોડી આ પેજમાં થોડાક સારા છે, બાકી આગળ જતાં તો ના, એમ તો એમાં નાના જ છે, કે બહુ મોટા નથી. ક્યાં મેં જોયા હતા બહુ મોટા હતા. ઓહ બાપરે, આ તો જુઓ તમે પેન્સિલથી, અને એ વળી જુઓ તમે ગણતરી તો જો કરી ઊંચા લેવલની, તોય કામ ન આવી. અને આ જુઓ, ઓહો તો જુઓ. હવે આ રફ બુક આજે પૂરી થઈ ગઈ છે. હવે નવી રફ બુક આજથી સ્ટાર્ટ કરવાની છે. ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો મેથ્સમાં મારે આજે ટેસ્ટ આપવાની છે,
કારણ કે મેં અગાઉ ઘણા બધા ટૉપિક મેથ્સના કરી લીધા છે અને વચમાં મેં એક પણ ટેસ્ટ નથી આપી. તો મેં કીધું આજે હું પહેલાં ટેસ્ટ આપું, તો ટેસ્ટનું રિઝલ્ટ છે આ. અને હવે ગુજરાતી સ્ટાર્ટ કરીએ. તો મેથ્સની ટેસ્ટ આપ્યા પછી આજે મેથ્સમાં કોઈ નવો ટૉપિક આપણે સ્ટાર્ટ નથી કરવાના. તો અત્યારે હવે મારે ગુજરાતીમાં કરવાનું છે અને ગુજરાતીમાં શબ્દ સમૂહવાળો ટૉપિક સ્ટાર્ટ હતો જ. જે એક પેજ જેવું જ થયું હતું, તો એનું પહેલાં હું રિવિઝન કરી લઉં અને નવું જેટલું થાય એટલું મેક્સિમમ કરવાની ટ્રાય કરીશ. બને ત્યાં સુધી તો આ 2-3 પેજ કરવાની વિચાર છે અહીંયા સુધી. જોઈએ કેટલું થાય. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો અત્યારે મારે ગુજરાતીનું કામ થાય છે પૂરું. મેં 3 પેજ જેવું આજે કર્યું છે. આ એક પેજ, બીજું પેજ, ત્રીજું પેજ. આ તો રિવિઝનમાં હતું જ એક પેજ. તો ટોટલ 4 પેજ થઈ ગયા. તો બસ આજે કાંઈ પર્યાવરણનું કરવું નથી અને રસોઈની તૈયારી કરીએ. આજે દિવાળી છે. હેપી દિવાળી તમને બધાને. અને તમને જો મારા બ્લોગ ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. થેન્ક યુ ફોર વોચિંગ.